બે પાકા મિત્રો હતા અમદાવાદ કાકરિયા તળાવની પાળે રે બે દુહા ગાય રોજ કાકરિયાની પાળે ને આ થમતે અંજવાળે આરો હેલો સાંભળો બે બે એવા મોજીલા મિત્ર બે કોલેજમાં સાથે અને એમાંલી પછી જે કોલેજ વર્ષ પૂરા થયા ને એમાં બે છૂટા પડ્યા ઓલો સારો એક બીજો ભાઈ હતો એને કોઈ સારી વ્યક્તિ મળી ગઈ સંતનો સંગ થઈ ગયો અને સંતનો સંગ થતા કોઈ એનો બીજો એમ કહેવાય ગુરુભાઈ જે હતો એ બોમ્બેમાં બહુ મોટો બિલ્ડર હતો અને બેની મિત્રતા થઈ અને મુંબઈ લઈ ગયો આ સાથે મોટો બિલ્ડર બન્યો અને 5 વર્ષ પછી પાછો એમ કહેવાય કે પોતાના નગરમાં આવ્યો મર્સિડીઝ લઈને આવ્યો ઓલો નાઈ હલવાઈ ગયેલો કોઈ સંતોનો સંગ નહીં કોઈ હારા માણસ રિક્ષા લીધેલી અને કાકરિયાની પાળે ત્યાં પાર્કિંગમાં રિક્ષાને વાહો ઠેરાવીને 30 નંબર ટેકાવેલી એમાં ઓલો મર્સિડીઝ લઈને નીકળ્યો બે ની એક નજર થઈ એટલે ખબર પડી કે આ તો કોલેજમાં મારી સાથે ભણતો ઈ આ રિક્ષા પાસે ઉભો ઓલા નહીં થયું કે આ મર્સિડીઝ લઈને ગયો ઈ મારી સાથે ભણતો ઈ જ એટલે ઓલા ધડ રિવેસ લીધી મર્સિડીઝ ને ધડથી નીચે ઉતર્યો એમ કરી રિક્ષા વાળા રામ રામ મળ્યા રિક્ષા વાળાને તે જ વિચાર આવ્યો ઘરની રિક્ષા લઈ લે કોકમાં નોકરા કરે એને એમ કે ડ્રાઈવર માં રહ્યો છે તમે જાઓ હોવ ને એવા જ વિચાર આવે એની કરતા જગ્યા છોડી ગયો મજા બહુ આવશે સારી વ્યક્તિ નજીક વ્યા દો વિચારમાં ચેન્જિંગ આવી જાય એટલે આને તો જ વિચાર કે આને રિક્ષા નહીં લઈ શકે એટલે આને એ રિક્ષાનો અભિમાન એમ ના એ લઈ આવેલો પાછો 30,000 રોકડા ને 40,000 ના હપ્તા 70 માં ગોતેલી એટલે કે રિક્ષા લઈ લેવાય જો પાછો મળ્યો ફાંકી છોડવા મને મારી લઈ લેવાય ઘરને જ્યાં લઈ લેવાય 30 રોકડા આપ્યા છો બાકી 40 ના હપ્તા આના ધંધો થઈ જ જાય છો રિક્ષા યાર કોઈમાં નોકરા ન કરાય છો કોઈને હાથ હેઠતા નહીં યાર લે બોલો કે ભાઈ મારી છે મર્સિડીઝ નોકરી નથી કરતો કઈ કેવાય મર્સિડીઝ એટલે ને 1,10,00,000 એ તે ક્લાસ નીચું છે એટલે સી ક્લાસ રિક્ષા જેવી નહીં તો એ પાછો પડે રિક્ષા અરે બોલો ક્યાં મર્સિડીઝ યાર અને આની બ્રાન્ડ જોઈ 35 લાખેલી તો ચાલુ થાય આની કિંમત અને આ તારે 70,000 માં રિક્ષા આવી એ ના ચાલે રિક્ષા જો બોલો કે મારા વાલા આ મર્સિડીઝ ગાડી આમાં કેટલી એરબેગ આવે આમાં એમાં જ આવે ફરતા માણા બેઠા હોય ઊંધી પડે તો આપણે ગમે એની માથે જ પડીએ કોઈ દી કે રિક્ષા ચાલક મેર્યો ક્યાંયથી બન્યો એને 15 ને ભૂહી નહીં કહેવાય બાકી એનો આગળ ન થયો હોય અરે ભાઈ એવી વાત નથી ગાંડા એ તો ઠીક છે પણ આ મર્સિડીઝ ક્યાં ને ક્યાં રિક્ષા ક્યાં અરે ગાંડા આમાં એસી આવે કે આમાં બારી જ ન આવે એટલે એસી ચાલો જ હોય મારો વાળા મર્સિડીઝ વાળાને પોગવા દે મર્સિડીઝ વાળાનો મગજ ગયો કે તું ક્યાં વાત કરે છે કે ક્યાં વાત કરે એટલે રિક્ષા ક્યાં અને છતાં તને વિશ્વાસ ન આવતો હોય તારી મર્સિડીઝ નો તારે અભિમાન હોય ને તાજા સુધી ચકલી તો બહુ બોલે તારે બહુ તારી મરચીડી નો અભિમાન હોય ને પેલી બે બહેનો આવે જ ને કા બે હડલા તારી મરચીડીમાં એટલે ચાલો બે ચાલે મદદ ના દીકરા તો અને હવે તું જોઈ લેજે જો રિક્ષા પડખા બેન કઈ બાજુ ગીતા મંદિર બેસી જાઓ 2 રૂપિયા મગર 15 થતા પણ તેથી 62 કીધા બેસી જાઓ જાવ છો એ બાજુ બેસી જાઓ ઓલી બેનો ધડધીને બેસી જાવ એટલે કીક મારીને ઓલા મર્સિડીઝ કીધું જા રિક્ષા કહેવાનો મતલબ તમે જ્યાં છો ત્યાં છો બરાબર પણ તમારી નજીક કોણ છે એના ઉપર આધાર છે તમે રિક્ષાની નજીક હશો તો રિક્ષાના વિચાર આવશે એના માટે રિક્ષા મર્સિડીઝ છે પણ તમે મર્સિડીઝની બાજુમાં હશો તમને મર્સિડીઝના વિચાર આવશે તમે કેની નજીક રહેવા માંગો છો એમ સંતોની નજીક હશું તો એ ઉજળા વિચાર આવશે અને એ ઉજળા વિચાર એવા છે સાહેબ કે ગોતવા જાવ તો જડે નહીં ગોચ્યો ઈ ગહન ગોવિંદો હરિભક્તોને હાથ વગો છે પ્રેમ પરખમ. હા, આખી દુનિયામાં
સાહેબ વિશ્વાસ કરવો ગમે એ ઉપર, પણ મીઠા ઉપર કોઈ ભરોસો ન કરવો. દાંત નો કાઢતો હોય ને એ કારે રોન કાઢે નક્કી નહીં. આપણા અત્યારે પ્રથમ મહિલા સીએમ આનંદીબેન, એ ધારાસભ્ય છે અત્યારે ઓછા દાંત કાઢતા, પણ અત્યારે એ મુખ્યમંત્રી છે પછી તો કેટલા દાંત કાઢે છે. હા, અને હું તો આપને કહું છું સાહેબ, આ વિસ્તારના આપ ધારાસભ્ય છો, મીઠાનો મતે માગતા નહીં. એને કે ભલે હારી જાય, બાકી તું તો કોટા મતે દેતો નહીં. મીઠો મત દે ને તો હારી જાય સાહેબ. આ મનમોહનસિંહ બાપાએ દાંત નો કાઢ્યા એટલે આવી ગયા ને. હા, એ તો આમ જ કરતા. મને આમ ગમે. આમ બહુ સરસ, બહુ સરસ. દાંત ન કાઢતો હોય એને મિત્ર ન બનાવવો, ભાગીદાર તો નહીં જ, વેવાય તો નહીં જ. થોડા ધર્મે દીકરી દેતો રાખ તારી ઘરે મીઠા, તો તું દાંત ન કાઢતો, આ પ્રોડક્ટ તો તારી છે ને, એ હું અમારી ઘરે દાંત કાઢે. હસમુખા ને હેતાળવા હો તો મરકીન કાંઠે વેણ, હસમુખા અને હેતાળવા હો તો મરકીન કાંઠે વેણ. કવિ કે એને કદી કાંટો ન લાગજો હોય ભલે પારકા શેણ. જે માણસના મોઢામાં મુસ્કાન હોય, પેલા થોડુંક હસી લે પછી બોલવાની શરૂઆત કરે, એ ભરોસાનો શબ્દ હોય. આપણે બહુ સારું છે, પણ અમુક ધર્મમાં સ્વામી, અમુક ધર્મમાં એ તો કઈ માઇકમાં ન બોલે ને, પણ એવા આમ પીઢ થઈને બેઠા હોય. એને કરતા તો યોગા કરવા ન હોય જાય રામદેવજી મહારાજ ના. હા, મને તો એ ગમે, એ તે બહુ મજીલા છે. હા, દાંત કાઢે છે એ વાત ફાઈનલ. ક્યાં વાત હે, ક્યાં વાત હે, ક્યાં વાત હે. હમણાં હું જોતો હતો, તે પાસે સાલુમાં પૂછે ને, આપકો ક્યાં તકલીફ થી? બોલા वो યોગા કરતા ને, હામાં લાંબા પગ કરીને કોઈક બેઠા ને કોઈક આમ. એ રામદેવજી મહારાજ પેટ ફેરવવા જાય ને તો આખા ફરી જાય. એટલે એ સાળો ન કરે, એને એકને ફાવી ગયું છે, બધાથી કઈ પેટ ફરતા. ઘણા તો ટીવી ને આમ ટાટિયા ને આટક્યો મારીને બેઠા હોય. એટલે મરી જાઓ. આ ફાવે તો યોગા કરવા, બાકી ભગવાને આ શરીર તોડી નાખવા ના આપ્યું ભાઈ. હા, એક જગ્યાએ પ્રોગ્રામ ગયો તો, બધી બાયું નખ ઘંચ્યું છે બેઠું બેઠું. હું અહીંયા ભજન ગાઉં મોજમાં રહેવું, યાર તાલમાં ચીંગ 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 નખ ની ઘમઘમાટી બોલા. મેં બેનો છે શું? એ મને કે ભાઈ અમે નખ ઘસીએ છીએ. હું પણ હું કામ? એ કે ભાઈ નખ ઘસીએ ને તો વાળ વધે ને કાળા થાય. હું કહું તો હાકો બીજું હું, મારા બાપ નું જાય. બધા બેનો આમ નખ ઘસતા હતા, પછી એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા. એટલે મેં એને પૂછ્યું, મેં બેન તમે નખ કેમ નથી ઘસતા? એ કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. કરો લ્યો સાળો, આ નો ફાવે ધંધો ન કરાય. ગજબ ગજબ છે, બહુ સારું છે બધું. મેં તમને કીધું એમ કે બહુ જે આમ તમે જોવાય વાત જાવ. ઓલા બાબા આવે છે ને સ્વામીજી, એ તો આમ આશીર્વાદ જ આપે, અને દુનિયા દુખી તો છે જ. એ જે દરબાર ભરે છે, એ જે હોલમાં કે જે શહેરમાં પ્રોગ્રામ હોય ને, એની 5,000 રૂપિયા ટિકિટ છે. કોઈને દુખી હોવ તો જાજો, એ દુઃખ મટાડે. પણ 5,000 ટિકિટ. પણ મને એમાં એ દેખાણું ઈ પછી દુખી હોય માણસો, એક એકને પૂછે. અને એક બીજા એક આવે છે, એ તો એમ કે તમારા ફાઇલ નંબર 2 કા ક્યાં હુઆ? એ કોડવર્ડ હોય. ફાઇલ નંબર 2 એટલે ઠીક હો જાયેગા એમ કે. પણ આનું તો છે ને, હું જોતો હતો ટીવીમાં, તો એ આમાં આશીર્વાદ દેતા હોય. હું તો તમારી પેલા આશીર્વાદ લઉં છું આમ કરી. મારામાં નથી તો કોઈને દેવાનું તો આપણે વેલ્યુ છે જ નહીં આપણે, પણ તમારા આશીર્વાદ એ લઉં છું. મારા ગુરુના આશીર્વાદ તો છે જ, ભૂખા કાઢ નાખે.
એ આમ કરતા હોય ને તો પછી પૂછે, કોકને ઊભા કરે, બોલીએ કહાં સે આયે, 2 માઇક્રોફોન, બાબા એ જે વાલ બોલે ને એ તો ખરેખર, बाबा मैं कलकत्ता से आई हूं, प्रॉब्लम क्या है? प्रॉब्लम मुझे जॉब नहीं मिल रही बाबा, मुझे जॉब नहीं मिल रही बाबा, मेरी ऊपर कृपा कीजिए बाबा। कृपा रुक गई है? એનો હાથ જોયો, તકલીફ બોલી નથી, આ જોયું છે। ढोकले खाए थे? हाँ बाबा, 1 महीना पहले मैंने ढोकले खाए थे। अच्छा, साथ में हरी मिर्ची खाई थी? अरे लीलू मरसू खाधु थू? नहीं बाबा, हरी मिर्ची नहीं खाई थी। अच्छा, घर पे जाना, ढोकले बनाना, साथ में हरी मिर्ची खाना, कृपा शुरू हो जाएगी। कोना बाप ની હાડી બાર જવો તો ખરા, જવો તો એ આપણા પોતાના સાધુડા ભેગા રહ્યો। પછી સ્વામીજી હાવ મૂળ તો વાત એ જયારે પૂરું થાય ત્યારે જેટલા હોલમાં બેઠા હોય, કોઈ પાસે પાકીટ છે? પૈસાનું પાકીટ ખાલી છે ભર્યું? કેડો ભૂલી ગયો, ઉઠી જતા કરીએ। કેવું લખ્યું સમજાતું નહીં। લઈ લેશો ભાઈ, લઈ લેવો ભાઈ, લઈ લેવો। હું તારી દેવડો હતો એક દી, પણ કોઈ દેવડું ટેદ મળ્યું જ નહોતું તેથી। પછી જેની આ પણ તું આ બધું કઈક પાકીટમાં બધું તમારા જૂની શીઠિયું છે, આ તો 30 વર્ષ પહેલા હા એ ખેપાન છે, આજ ખબર પડી તાર બાપાની બધી આપજો ફોટા છે એટલે ભગવાનના સાધુના ફોટા એમ કઈ પાછો ઘરે જઈને તાર બાપાને કહેતો નહીં કે આમાં ફોટા સંતોના ફોટા છે બેટા, બીજું કઈ નથી। આજ કઈક બુદ્ધિ ઉપડી હો તારી ઉપર। હા, ઓણ અમારા આના લગ્ન છે સ્વામીજી, અમારા મુકલાના, પણ મુકેશ ભણવાનો છે, એ તો પ્રોગ્રામ આવી ને તો ઠીક તો ઠીક। પછી આજે આ પર્સ હોય ને એ બધા આમ ખુલ્લું રાખીને બે આમ, આ નરું સત્ય કહો, કોઈની શ્રદ્ધા ઉપર ઘા કે કોઈની ટીકાનો મારો વિષય નથી, પણ 5000 રૂપિયા ટિકિટ જે લઈને જે આવ્યા છે એ માણસો પોતાના પર્સ ખુલ્લા રાખે અને પછી આઈથી આમ કરે, એટલે આમ જેને કરે એના પાકીટમાં આશીર્વાદ વયા જાય, કૃપા વહી જાય, તો ઈ પાકીટમાં રૂપિયા ન ખૂટે। તો ભાઈ તારા આંગળામાં એટલી તાકાત હોય ને પાકીટ સુધી આશીર્વાદ વહી આવતા હોય તો તું 5-5000 રૂપિયા ટિકિટ શું કામ લે? તારા ખિસ્સામાં આમ કર્યા કે ને ઓરું નહીં। આશીર્વાદના અધિકારી બની જાવ, મળી જાય। એ ગોત્યા ના મળે, એ મેળવા જાવ તો ના મળે, એની લાયક બની જાય। એ આપણો દીકરો 10મા પાસ થઈ જાય એટલે આપણને ખબર જ હોય કે હવે આને 11મા ચોપડા લઈ દેવાય, પાસ થાવ તો। બાકી 8મા વાળા 11મા માગે તો ન મળે સાહેબ। એક ધોરણ પાસ ન થાય તો આપણા છોકરાને આપણે પુસ્તક ન લઈ શકતા હોય તો આ ભગવાનનું કામ છે મારા બાપ। એની આગળ ને તમારા ગુરુ આગળ પાસ થતા જશો ને એમ કૃપાનો વરસાદ વરસતો જશે ભલા માને। એક જુદું છે આખું। એટલે આ એક પંક્તિ ખાસ મને કીધી છે ત્યારે કહું, એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો। તમે અહીંથી ગઢપુર જાઓ, મંદિરમાં જાઓ, અરે ગંગાજીમાં નાવ તો તમને એમ લાગે આપણે પવિત્ર થઈ જાય? ભાગીરથી છે, પતિત પાવની છે, પણ તમે કેવી શ્રદ્ધાથી નાવ છો એના ઉપર આધાર છે। નહીં હમણાં અમે હરિદ્વાર ગયા ત્યારે એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે ભાઈ ગંગામાં નાહી તો મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ તારા બાપ થેલા મૂક્યા ને એ બાજુ, નકર ઓલા ડૂબકીની વાટે જ બેઠા હોય। એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો। આ બહેનો એટલી સંખ્યામાં બેઠા, તમે જોજો બહેનો એકલા ભેગા થાય, આ બહેનોની હાજરી છે એટલે એખાદી વાત એની લઈને એમ થાય રોય અમારી કઈ વાત લાવ્યા નહીં,
એક વાત લઈ લઉં કે આ બેનો જયારે ભેગા થાય ત્યારે સ્વામી એક વાત તો મારા ભાઈ કીધા કે રહી જ નહીં. બેનો સાહેબ બેનો એક વાત એ એકલું મહિલા મંડળ હોય તો એ જે આમ બેઠક પકડાઈ ગઈ પછી જે વાતની શરૂઆત કરે એક વાત તો કરે એ કઈ છે. અને હું તો એમ કહું સમય સારો કેવો આવ્યો બોલો. આ મોબાઈલ ના બટકાની 30 વર્ષ પહેલા ક્યાં આપણને ખબર હતી કે મોબાઈલમાં વાતું કરશું? હે મુકા અમે નાના નતા ને. તું તો તારી જવડા આને જો કે મૂછનો દોરો નથી ફૂટ્યો, ફૂટવા દેતોય નથી. અવડા હતા ને તમે મોબાઈલ કેવા કાંઈ હામાં બાકસના ખોખામાં દોરો નાખીને પછી એ જે કાને રાખીને જે તુમ થતું એ મોબાઈલમાં મજા નથી આવતી દોસ્ત. નહીં મોબાઈલ ત્યારે કાંઈ નહોતા. એ તો હવે આ મોબાઈલ છે એટલે આ છોકરા મેસેજ મોકલે. અત્યારે છોકરી છોકરાનો સંબંધ થઈ જાય, દીકરી દીકરાના સંબંધ થઈ જાય એટલે પેલા તો ઘરેણા લઈ દેતા, કપડા મોકલતા, પ્રસંગોપાત. હવે એવું કાંઈ નહીં, છોકરી છોકરાનો સંબંધ થઈ જાય એટલે હામાં મોબાઈલના બટકા લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો, હુઈ ન ગયો, ગોદડા હોપટ મેસેજ જતા હોય. હવે સાંભળજો તો આ ઘણા આજના યુવાનો પ્રશ્ન કરે છોકરાઓ કે અત્યારે અમે મેસેજ કરી છે તો પેલા મોબાઈલ નહોતા, એ કે તેદી શું થતું હોય? તેદી તો કોઈ કોન્ટેક્ટ જ નહીં થતો હોય ને. મેં કીધું ગાંડા ભલે અભણ હતા પણ બારીએ ભીંડાની હિંગ મૂકી એટલે ખબર પડે કે વાડીએ ગયા. આ જે તાળીઓ ને દેકારો છે એ અનુભવીઓ બધા એક સંકેત હતા. વર્ષો પહેલા કબૂતર થી સંદેશ થતા હતા. આ સંદેશા વ્યવહાર આ કઈ આજકાલથી નથી. અરે છોડો સાહેબ, પહેલો વહેલો કોઈ પત્ર લખાણો હોય 5000 વર્ષ પહેલા રૂક્ષ્મણીએ કૃષ્ણને મોકલ્યો દ્વારકા. આજની તારીખે દ્વારકાના મંદિરે આરતી પૂરી થાય ત્યારે રૂક્ષ્મણીનો કાગળ વાંચવામાં આવે છે. રૂક્ષ્મણીએ લખીને મોકલ્યો છે કૃષ્ણને. લઈ જનારો કોઈ આ દેશનો બ્રાહ્મણ હતો. કૃષ્ણ હારે જયારે વંચાણો, મારા લગ્ન થઈ રહ્યા છે, મારી પસંદગી બારના છે, મન કરમ વચનથી મેં તને પતિ માની લીધો છે. મારા લગ્નના દિવસે લગ્ન મંડપમાં જાઓ એ પહેલા અમારી કુળદેવી ભવાનીને અમે પગે લાગવા જતા હોઈએ. દરિયાને કાંઠે ભવાનીનું મંદિર છે અને એ મંદિરે હું પગે લાગવા જઈશ. ત્યાં હું કૃષ્ણ તમારી રાહ જોઈશ અને આપ અડધીક રાત પહેલા જો નહીં આવો અને મારે માંડવામાં જવાનું મુહૂર્ત આવી જશે અને એ પહેલા તમે નહીં આવો તો હું મંડપમાં નહીં જાઉં, દરિયામાં પડતું મૂકીશ. એ સ્ત્રી હત્યાનું પાપ કૃષ્ણ તને લાગશે. હવે તારે આવવું હોય તો આવજે. આ પત્રમાં લખાણેલું ઘણું બધું છે ભાગવતનું આખું, પણ આ લખાણું ને ભાઈ એટલે કૃષ્ણ તો મૂકી દીધો હતો કાગળિયો. કારણ કે ઘરે ઘણી હતી, પછી કે હાવ જાલી કાગળી આવે અહીંયા વયું જવું સીધું. અને આપણા ટોલા વિદ્યાત્વર પીઠવાળા દાદા આપણા ભાગવતાચાર્ય એ તો એમ કહેતા કે ભગવાન કૃષ્ણ રથના ભંડકિયામાં જ નાળિયેર ને સુંદડી આયરે રાખતા, શ્રીફળ ને સુંદડી. કે લઈને આની વાકે નાતરું વી ગયો તો ક્યાં જાવ? આવું આવી એક ઝીણી આમ દાદા આનંદ કરાવ. કૃષ્ણ કાગળ હકીકત મૂકી દીધેલું કે હવે આ કોણ હોય કોને ખબર. આ અને ઓલા બીન તો આપણે અહીંયા વી આવ્યા, બાધું ન પડે એ હાટું. એનું નામ તો આપણે શું કામ કઈ કેવું, એની કરતા હું કામ પાછું બાથણું વધારવું? વાંધો તો છે જ. બળદેવ ઉપર વાંચતા હતા. એને એનું કીધું લાય ચલો કાગળ. કાંઈ નથી મોટા ભાઈ, કાગળ લાઈને થોડુંક ઓળી ફૂટડી બળદેવજીએ ભાંગી થોડીક પીધેલી, ત્યારે થોડી વાયસ આવતી મોટા. અને જેને
એ કૃષ્ણના મોઢામાં વાસ આવતી હોય સાહેબ, એ કૃષ્ણના નામની અને ભગવાનના નામના જેટલા બેઠા તમે જેને તિલક કર્યા અને જેને ભગવાન જ્યારે જ્યારે તમે એને જગાડો તો જય સ્વામિનારાયણ કરતા કરતા આ જે મોઢામાંની ભભક આવતી હોય પોતાના ભક્તિની ભાંગની, એનો એવો નશો કોઈના બાપની તાકાત. આમ કીધું કૃષ્ણ કે હું લાવતા અહીંયા કનૈયા જોટીને લઈ લીધું ને આમ વાંચ્યું કે હું મરી જઈશ, પાપ કૃષ્ણ તને લાગશે. અને ત્યારે બળદેવજી એટલું બોલ્યા કે રાકો હું થઈ ગયો છું, કૃષ્ણ તું મંદિરે જા, માંડવે હું જાય વરરાજાને પોંખવા માટે. બે ભાઈ પ્લાન કરીને ગયા, રૂક્ષ્મણીને લઈ આવી. આવું હતું. અત્યારે નો આ ધંધો કરાય, પોલીસ ભાંગી નાખે. સમય યુગે યુગે નવમ નવમ. પણ પેલા ઘણા એમ કે આ મોબાઈલ નહોતા તો શું થતું થતું જે ચીઠીઓ જે લખતા, ઓહો ગામડામાં એ તો કાગળ લીધો હોય, આમ ખૂણો લે, ખૂણામાં વળી પીપળાનું પાન દોરે, ઈ દિલ અરે તારી ભલી થાય. પાછા મારા દીકરા એની હોહરવું તીર કાઢે, તીરની અણી પાસે જ્યાં મોકલવાનું છે એનો કેપિટલ ને પાછળ જેને મોકલે છે એનો કેપિટલ. એટલે અટકે તોય વાંધો નહીં. પછી પાછા બે ડુંગર દોરે, બે ડુંગરની વચ્ચે એટલે સૂરજ ઉગાડે, પછી નીચે લખવાનું શરૂ કરે, પ્રિય ઘુઘી खत लगता हूं खून से शाही मत समझना, जिंदा हूं तेरी याद में मुर्दा मत समझना. આમેલી શીઠી આવે એમાં શાયરી હોય, એ બિચારી અભણ હોય. હું ગઈ થી વાડીએ ને મને વાગ્યો કાંટો ને દિવાળીમાં ઘૂઘું આવજો એક આટો, અરે તારી ભલી થાય. પણ આજે હાવ જે તીર કાઢીને જે ઘાયલ થઈને જે લગતો હોય, એ શાહી નહીં હૈ મેરા ખૂન હૈ ઘુઘી લે. અને પછી ઓલું જે બે ડુંગરની વચ્ચે સૂરજ ઉગાડ્યો ને ન્યાલી શરૂ કરે, ઉગતા સૂર્યોની કિરણોમાં આથમતી સંધ્યામાં હું તને હરદમ યાદ કરું છું. બપોરે હું તને યારું કરડે છે.